તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। કપાસના ભાવમાં એકાએક ઠામુકા મોટો જબર ફેરફાર ભાવમાં જોવા મળ્યો છે। ગઈકાલે પણ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો હતો। કપાસના તમામ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના ભાવ તેમજ કપાસના ભાવ આગળ વધતા દિવસોમાં કેવા જોવા મળશે, કપાસ રાખવો કે કપાસનું વેચાણ કરી દેવું, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ખેડૂત મિત્રો ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈ લઈએ ગઈકાલના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1330 થી 1489 રૂપિયા, મોરબી 1280 થી 1476 રૂપિયા, ધંધુકા 1050 થી 1438 રૂપિયા, ખાંભા 1291 થી 1491 રૂપિયા, સાવરકુંડલા 1250 થી 1470 રૂપિયા, જેતપુર 1047 થી 1438 રૂપિયા, વાંકાનેર 1250 થી 1436 રૂપિયા, બાબરા 1414 થી 1496 રૂપિયા, હિંમતનગર 1246 થી 1475 રૂપિયા, અંજાર 1350 થી 1465 રૂપિયા, અમરેલી 931 થી 1488 રૂપિયા, જામનગર 900 રૂપિયાથી 1350 રૂપિયા, જસદણ 1310 થી 1470 રૂપિયા, ગોંડલ 1201 થી 1471 રૂપિયા, કાલાવાડ 1290 થી 1406 રૂપિયા, બોટાદ 1300 રૂપિયાથી 1523 રૂપિયા। તો ખેડૂત મિત્રો, ગઈકાલે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ હતી કપાસની। એમાં મારા ખ્યાલ પ્રમાણે એકેય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો યોગ્ય ભાવ ખેડૂતોને મળ્યો ગણાવી ન શકાય, કારણ કે ખેડૂતોની જે મહેનત, ખેડૂતોએ કપાસની ખેતી કરવા પાછળ કરેલો ખર્ચો અને ટોટલ સરવાળો મારી અને વાત કરીએ તો 2000 થી 2500 રૂપિયા મણ દીઠ આવી મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ભાવ કપાસનો મળવો જોઈએ, અન્યથા ખેડૂતોને અત્યારે કપાસની ખેતી કરવી મુશ્કેલીજનક બની ગઈ છે। આમ જોઈએ તો અત્યારે મગફળીના ભાવ પણ યોગ્ય ખેડૂતોને જે તે સમયે વેચાણ થયું હતું ત્યારે બહુ સારા ગણાવી ન શકાય, કારણ કે એમાં પણ બહુ યોગ્ય ભાવ ખેડૂતોને મળ્યા નહોતા। 800, 900, 1000 કે 1100 સુધી જ ભાવ મળ્યા હતા। અને વાત કરીએ હવે કપાસને રાખી મૂકવો કે કપાસને વેચાણ કરી દેવો, તો મિત્રો આમને આમ માર્કેટ જોઈએ